નહીં નહીં એટલે નહીં, તને ના પાડીને કે ઈ છોકરી આપણા ઘરની વહુ નહીં બને એટલે નહીં બને. પણ મમ્મી એકવાર તમે એને મળી તો જુઓ. મારી કોલેજમાં જ ભણે છે ને મને બહુ ગમે છે. એકવાર તમે મળી તો જુઓ પછી નક્કી કરો. નહીં હો ભાઈ, ઈ છોકરી આપણા ઘરે નહીં હાલે. મમ્મી બરાબર જ કહે છે. આપણા ઘરમાં થોડુંક સ્ટેટસ વાળી છોકરી જોઈ અને મને ખબર છે, મેં જોયેલી છે ઈ છોકરીને. મમ્મી હાવ ગામડ છોકરી છે, ગામડાની છે. તું ચૂપ મરને, તને કોણ પૂછે જ છે? પણ કાંઈ ગામડાની છોકરી નથી, શહેરની જ છોકરી છે અને હારી છોકરી છે. મમ્મી એકવાર મળી તો જુઓ એને. તને એકવાર મેં ના પાડીને એટલે બીજી વાત થતી જ નથી. જો તું ત્યાં લગ્ન કરીશ તો પછી મરતું મોઢું જોઈશ તારી માનું. બસ વાત પતી ગઈ અહીંયા. નહીં એટલે નહીં. સોસાયટીમાં મારું સ્ટેટસ છે, મારી બધી જ બેનપણીઓ હાઈફાઈ છે એટલે મારે વહુ પણ હાઈફાઈ જ જોઈ. ગામડાની છોકરી નહીં હાલે એટલે નહીં હાલે. બસ હા બસ બરાબર છે મમ્મી, વેરી ગુડ. તું તો મારી હારી બેન છો કે હું છો ઈ જ નથી ખબર પડતી. સોટલાડી, તારા લગ્ન થવા દે પછી ખબર પડે. હા તે હું તો હાઈફાઈ છોકરો જ શોધવાની છું, જેની આગળ બંગલા ગાડી બધું હોય એવો. અને મને વાત કરી તારા બાપાને તો વાત કરતો જ નહીં. જો કહી દઉં છું તને, તો લાફો ઝીકી દેશે તને એક. હા, આપણે નાતની બહાર લગ્ન કરવાના થતા નથી. અહીંયા આ વાત પતી જ આવી જોઈ. પણ મમ્મી એકવાર મળવામાં તમારું શું જાય છે? તમારો દીકરો આટલું કહે છે તો એકવાર મારી ખાતર તો મળી જુઓ. હા હાલ એક કામ કર, એને મળવા લેતો આવજે. બસ મળી લેશું. પણ પછી મને એક પણ વાત જોઈ નહીં. મારો જે નિર્ણય રહેશે એ જ રહેશે. હાઈશ, તમે માન્યા તો ખરા. થેન્ક યુ મમ્મી. હું એને હાંજે જ લઈ આવું છું હો મળવા. અને આપણા સ્ટેટસ વાળી છે જ નહીં. એ તું મૂંગી મર, મને બધી ખબર છે. આપણે ના જ પાડવાની છે. પણ આ મારું માથું ખાતો બંધ થાય ને એટલે મેં એને હા પાડી દીધી. એકવાર મળી લેશું ને પછી પાછી હું એને ના પાડી દઈશ એટલે વાત પતે અહીંયા. એ મમ્મી, તા ટીનું બેન ને છે ને તમારી યારે કંઈક વાત કરવી છે. હું વાત કરવી છે ટીનું બેટા તારે? બોલ. એ ડબ્બી ભાભી તું જ કે ને, મને બીક લાગે છે મમ્મી પપ્પાથી. એમાં વાત એવી છે મમ્મી પપ્પા કે ટીનું બેન છે કે નહીં, એને છે ને કોલેજમાં એક એની હારે છોકરો ભણે છે અને ટીનું બેન અને ઈ છોકરાને એકાબીજાને ગમે છે. તો ટીનું બેન ને ઈ છોકરા હારે જ લગ્ન કરવા છે. એટલે આપણે જે આ છોકરો જોવા આવ્યો તો ને એની હારે કરવાનું થતું નથી એટલે આપણે ના પાડી દેવાની થાય છે. તો તારે વેલાહર ન કહેવાય અમને ટીનું બેટા? તો અમે ખોટે ખોટો આ લોકોને બોલાવત નહીં. હવે એ લોકોને શું જવાબ દેવો અમારે? એમાં શું છે પપ્પા, એને કહી દેવું કે અમારે ટીનું બેનને નથી ગમતો છોકરો. બીજું હું? તારા એકે છોકરામાં છે ને સંસ્કાર જેવી વસ્તુ જ નથી હો. પીપડા ને પીપડી તમને બંનેને કહું છું. એક આ ડબ્બો જ મારો સંસ્કારી નીકળ્યો, બાકી તારો સત્તુ અને આ તારી ટીનુડી બે વંઠેલ છે. એક વાત તમે બધા સાંભળી લેજો, ત્યાં ના પાડવાની થતી જ નથી. જો ત્યાં ના પાડવાનું થાય ને તો મારે બધા હારે સંબંધ બગડશે અને ઈ મને નહીં પોહાય. હાસી વાત છે ટીનું બેટા, તારે અમને પહેલા કહેવાય ને. હવે આપણે ત્યાં ના પાડી દઈએ. આપણે શું કહીને ના પાડવી? તને પહેલા જ કીધું તું કે બાના હગામાં થાય છે, બાની બેનના હગામાં. તો ના પડાય ને બેટા. એ બા એમ કરો માં, મને ઈ છોકરો જરાય નથી ગમતો. કાળો કાળો ને જાડો ને કેવો છે. હા તે તું ક્યાં મળી મોટી હિરોઈન છો? તારા આટલા મોટા દાંત છે તો ઈ લોકોએ કીધું ને હલાવી લેશું. સૂપ સાપ ત્યાં હા પાડી દેજો, બીજું કંઈ જ મારે સાંભળવું નથી. હું જાઉં છું, બાજુમાં ઓલી શીકણી છે ને એની હાહુ રેવા આવી છે તો એની હારે બેસવા જાઉં છું. બરાબર છે? હું આવું ત્યાં સુધીમાં ફોન કરીને હા પાડી દેજો. હા કહી દઉં છું. એ પપ્પા તમે બાને કાંઈક સમજાવો. આમ ન ગમતું હોય છોકરીને તો કઈ રીતે કરાય? મને બધી ખબર છે ડબ્બી બેટા, પણ બાની ઉપરવટ જવાનું તો તને ખબર છે ને મારામાં હિંમત નથી. હા એ તો ખબર જ છે મને. બા સામે તો એક અવાજ નથી થતો તમારાથી. એક વાત સાંભળી લેજો, મારી છોકરીને નહીં ગમે ને ત્યાં હું લગ્ન નથી કરવાની. બાને સમજાવવાની જવાબદારી તમારી. અને ટીનું બેટા, કોણ છે છોકરો, કેવો છે, અમારે જોવું જોશે, એના મા બાપને મળવું જોશે. એટલે તું કહેજે ત્યારે બધું ગોઠવશું. બરાબર છે? હા મમ્મી, અત્યારે છે ને એની મમ્મીને મળવા જવાનું છે. મને ઈ લઈ જવાનો છે એના ઘરે મળવા. એટલે એની મમ્મી હારે મારે વાત કરવાની છે અને પછી ત્યાં જ બધું નક્કી કરી લઈશ કે ક્યારે મળવાનું છે. હો આવી ગામની કાકી. આવો શીકણી કાકી. અત્યારે ભૂલા પડ્યા અમારી ઘરે?
હું કામ હતું? એ તારા કાકાને છે ને ખીર ખાવી છે હાંજે, પણ ચોખા ખૂટી ગયા છે. તો એક કામ કરને, એરી થોડાક ચોખા દે ને. અને હું કહું છું, જરીક એલચી ને કેસર ને એવું હોય ને તો એ છે દેજે હો, 2-3 તાતણા કેસરના અને 3-4 ઇલાયચી ઈ દેજે હો. કેસર ને ઇલાયચી નો ભાવ ખબર છે તમને શીકણી કાકી? માંગવા હાલે આવો છો તે? તારો જીવ બહુ નાનો છે કા ટીનુડી? હાહરે જાશો ત્યારે આવું નહીં હાલે. હા, ત્યાં પાડોશીઓ માંગવા આવશે ને તો બધું દેવું જોશે. આ ડબ્બી જો, જ્યારે હું આવું ત્યારે મને નાજ નથી પાડતી. કા ડબ્બી? ડાઈ છે એમ તો ડબ્બી. જા ડબ્બી છે દે મને હાલ. હાહરાની વાત ઉપરથી યાદ આવ્યું, તને તો છોકરો જોવા આવ્યો તો ને, હું થયું? સાંભળ્યું છે કે યુએસએ થી આવ્યો છે ને ખસરો વીણવાનો બિઝનેસ કરે છે ને કાળો છે ને જાડો છે ને. તું તને તો એમ હતું ને કે તને તો રણબીર કપૂર જેવો વર મળશે. હું થયું? શીકણી કાકી ઈ વહીવટ રહેવા દો ને, એ મારા ઘરની વાત છે. તમારે ખીર માટે ચોખા જોઈએ છે ને, હમણાં દઈ જાઉં તમને. શું કેસ પીપળી? વોટ્સએપમાં આજકાલ દેખાતી નથી ગ્રુપમાં? ભજન મંડળીનો મેસેજ વાંચ્યો કે નહીં? ભજન રાખવાના છે. તારા ઘરે રાખવા હોય તો પછી એમાં લખી દેજે, તો તારા ઘરે રખાવશું. હા, અમારા ઘરે રાખવાના જ છે હો શીકણી. હું એમાં લખી દઈશ વોટ્સએપ ગ્રુપમાં. લ્યો હાલો શીકણી કાકી, આ તમારા ચોખા, એની અંદર મેં કેસરના 2-3 તાતણા અને 5-6 ઇલાયચી મૂકી છે. અને પાછા ખીર બનાવો તો દઈ જાજો હો. એલી અમારી ઘરે ખીર બને ને એટલે તારા કાકાને એટલી ભાવે ને એટલે ખૂટી જ જાય છે, એટલે કદાચ દેવા નહીં આવી શકું હું. સોરી. હાલ હવે હું જાઉં છું, મેં દૂધ ઉકાળવા મૂક્યું છે, બસ ચોખાની જ વાત જોતી હતી. હાલો મમ્મી, હવે ઓલી કામવાળી આવશે એટલે સોકડીમાં બધા વાહણ કાઢી નાખું. અને ટીનુબેન ઝટ જઈ આવો અને ખુશખબરી આપો કે ક્યારે બધાએ મળવાનું છે, હો ને? હાલ હવે હું જાઉં છું રહોડામાં. મમ્મી જુઓ, આ છે છોકરી જેની હું તમને વાત કરતો હતો ને, એનું નામ ટીનુ છે. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેન. જો છે ને મમ્મી, મેં કીધું તું ને હાવ ગામડ છે. જય શ્રી કૃષ્ણ નહીં, હાય હેલો એમ કહેવાય. એને ગામડ નહીં, સંસ્કારી કહેવાય. અને તું ચૂપચાપ બેસી રહેજે, મારે મમ્મી હારે વાત કરવાની થાય છે. તારો અવાજ કેટલો મોટો થઈ ગયો ઈ તું જ જોઈ લે દીકરા. અત્યાર સુધી તું અમારી હારે ઠંડા અવાજે જ વાતો કરતો હતો, અને આની પડખે ઊભો રહીને તારો ઘોઘરો મોટો થઈ ગયો છે. તને ઓલરેડી આને બદલી જ નાખ્યો છે. પછી તો હાવ મારા હાથમાંથી છોકરો જાય જ ને, પરણાઈ દઉં તો. અરે મમ્મી, તમે વધારે પડતું વિચારો છો, એવું કાંઈ નથી. અને આ ટીનુ બહુ જ સારી છોકરી છે. સારી છોકરીને શું કરવી મારે? તને ખબર જ છે કે આપણા ઘરમાં પાર્ટીઓ થતી હોય છે, કીટી પાર્ટીઓ થતી હોય છે, મારી એકદમ હાઈફાઈ બધી બેનપણીઓ આવતી હોય છે. તો એની સામે આ છોકરીને ઊભી રાખું તો કેવું લાગે? તે જોઈ છે ને મારી બીજી બધી જે બેનપણીઓ છે એની વહુઓ કેટલી હાઈફાઈ છે, ઇંગ્લિશમાં વાતું કરે છે. અને આ જો, આ છોકરી નહીં મેળ પડે બેટા, અહીંયા હું તને ના પાડું છું. આંટી મને ઇંગ્લિશમાં વાત કરતા ફાવે જ છે, અને તમે કહેશો એમ હું મારી જાતને બદલી નાખીશ. બસ સૌથી પહેલા તો છે ને અમારે તારું આ દાંત કઢાવીને સોકઠું બેહાડવું પડશે. પહેલી વાત તો ઈ જ થાય છે. જો તો ખરા કેટલા મોટા દાંત છે મમ્મી એના. ભાઈ તને આ છોકરી ગમી કઈ રીતે, મને તો ઈ જ નથી ખબર પડતી. કોઈકને પ્રેમ કરી જો તો ખબર પડશે. બીજામાં ખાલી ખામીઓ જ જોતી ફરસ તું. મને આંટી જમવાનું બનાવતા ને બધું જ બનાવતા આવડે છે, અને તમે કહેશો તો હું મારા ઘરેથી વધારે બધું શીખી લઈશ. રોટલો, રીંગણાનું શાક, અડદની દાળ, તમે કહેશો એ બધું શીખી લઈશ. અમારી ઘરે આમાંથી એક પણ વસ્તુ ખવાતી નથી. અમારી ઘરે ઇટાલિયન, મેક્સિકન, ચાઇનીઝ એવું જ બધું ખવાય છે. બોલ હવે, આવડે છે એવું કંઈ તને? હા આવડે છે. અને તમે મારી જ ઉંમરના લાગો છો, તમને આવડે છે બધું બનાવતા કે મને પૂછો છો? એ મારી છોકરી આમ બોલતી નહીં હો, તને કહી દઉં છું. હા, એ મારી છોકરી છે, એને જે પૂછવું એ પૂછે. તું કોણ છે આમો જવાબ દેવા વાળી? દીકા સોરી, પણ તમારી આ મમ્મી અને જે બેન છે ને ઈ ઓલરેડી નક્કી કરીને જ બેઠા છે કે મને ના પાડવાની છે. આમાં પછી આગળ વાત કઈ રીતે થાય? હા, સાચી વાત છે મમ્મી. તમે લોકો તો સરખી રીતે વાત જ નથી કરતા આની હારે. હાલ ટીનું જવા દે, આ લોકો નહીં સમજે. અને મમ્મી તમે એક વસ્તુ સાંભળી લેજો, હું લગ્ન કરીશ તો ટીનું હારે જ કરીશ. પછી ભલે મારે ભાગી જવું પડે. હવે હું તમને ચોખ્ખે ચોખ્ખો મારો નિર્ણય કહું છું. આવજો. મમ્મી આ ભાઈ ભાગી જશે તો આની હારે હું કરશું?
હમણાં તારા બાપા આવીને એનો કાન પકડશે ને એટલે સૂપ સાપ આપણે કહેશું ને ઈ છોકરી યારે લગ્ન કરી લેશે. તું ચિંતા કરમાં હો. અને જા અંદર જઈને જ્યુસ પી લે. મારા જ્યુસ બનાવીને જતા રહ્યા હમણાં જ. હવે જમવામાં અટાણે હું બનાવું? રોજની માથાકૂટ. લાવ મારા વાલા વાલા મિત્રોને પૂછું કે હાંજે તમે શું બનાવવાના છો, મને કમેન્ટમાં કહેજો એટલે મને પણ આઈડિયા આવે કે મારે શું બનાવવું. અને કેવો લાગ્યો એપિસોડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ડબ્બીની દુનિયા એટલે મારું જે પેજ છે ને, જે ચેનલનું નામ છે ને, એ જ નામથી ફેસબુક ઉપર પણ પેજ છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પેજ છે, જેની લિંક મેં નીચે આપેલી છે. પ્લીઝ ફોલો કરજો બંને પેજને અને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ મારા વાલા વાલા મિત્રો. કાલે ફરી મળશું નવા એપિસોડમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આવજો.